ભારત એક એવા મુકામ પર ઊભું છે જ્યાં તેની પાસે દુનિયાની સૌથી મોટી યુવા વસ્તી છે. આ એક એવી તક છે જે દેશનું નસીબ બદલી શકે છે. પણ સવાલ એ છે કે આટલી મોટી યુવા શક્તિ ખરેખર એક તક છે કે પછી એક મોટો પડકાર? ચલો આજે આપણે આ જ વાતને ઊંડાણપૂર્વક સમજીએ. જરા આંકડા પર નજર કરો. 37 કરોડ 10 લાખ આ ભારતના 15 થી 29 વર્ષની વયના યુવાનોની સંખ્યા છે. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ દુનિયાની સૌથી મોટી યુવા શક્તિ છે જે એક જ દેશમાં છે. અને આ જ શક્તિ જો સાચી દિશામાં વાળવામાં આવે તો આપણી સૌથી મોટી તાકાત બની શકે છે. તો અર્થશાસ્ત્રની ભાષામાં આ જ સુવર્ણ તકને ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહેવામાં આવે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી સ્થિતિ છે જ્યારે દેશમાં કામ કરનારા લોકોની સંખ્યા આશ્રિત લોકો કરતાં વધી જાય, અને જ્યારે આવું થાય ત્યારે દેશના વિકાસની ગાડી જાણે કે રોકેટની ગતિએ દોડી શકે છે. પણ અહીં એક મોટો પણ છે. આ બધી વાતો સાંભળવામાં તો બહુ સારી લાગે છે, પણ આ તકને વાસ્તવિકતામાં બદલવાના રસ્તામાં એક મોટો સ્પીડ બ્રેકર છે. અને એ સ્પીડ બ્રેકર છે કૌશલ્યની ઉણપ. ચાલો આ સમસ્યા કેટલી ગંભીર છે એ જોઈએ. અહીંયા સૌથી અગત્યનો સવાલ એ જ ઊભો થાય છે કે શું ફક્ત યુવાનોની મોટી સંખ્યા હોવી એ દેશના વિકાસની ગેરંટી છે? અને સાચો જવાબ છે ના, બિલકુલ નહીં. કારણ કે જો આ યુવા શક્તિ પાસે યોગ્ય કૌશલ્ય, યોગ્ય હુન્નર ન હોય તો આ તક એક બોજમાં ફેરવાઈ શકે છે. હવે જે આંકડા સામે આવી રહ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે. ભારતના 83% પણ વધુ યુવાનો પાસે કોઈ પણ પ્રકારની સ્કિલ ટ્રેનિંગ નથી, ઝીરો. અને વ્યવસ્થિત એટલે કે ફોર્મલ ટ્રેનિંગ તો માંડ 5% લોકો પાસે પણ નથી. આ ગેપ, આ તફાવત જબરજસ્ત છે અને આ જ આપણી સમસ્યાનું મૂળ છે. અને આ સ્કિલ્સની ઉણપનું સીધું પરિણામ શું આવે છે? પરિણામ એ છે કે આપણા લગભગ અડધા યુવાનો, મતલબ કે 48.75% નોકરી માટે તૈયાર જ નથી. ભલે એમની પાસે કોલેજની ડિગ્રી હોય, પણ આજની ઇન્ડસ્ટ્રીને જે ચોક્કસ આવડત જોઈએ છે એ એમની પાસે નથી. તો સ્થિતિ કેવી વિચિત્ર છે જુઓ. એક તરફ લાખો યુવાનો છે જેમને નોકરી જોઈએ છે, અને બીજી તરફ કંપનીઓ છે જેમને કુશળ લોકો નથી મળી રહ્યા. આ એક બહુ મોટો મિસમેચ છે જે દેશની પ્રગતિની ગતિને ધીમી પાડી રહ્યો છે. સારું, તો સમસ્યા તો આપણે સમજી લીધી, ગંભીર છે. પણ સવાલ એ છે કે આ સમસ્યાને પહોંચી વળવા માટે શું કોઈ પ્રયાસો થઈ રહ્યા છે? જવાબ છે હા. ચાલો જોઈએ કે સરકાર અને નીતિઓ આના પર કેવી રીતે કામ કરી રહી છે. કેન્દ્ર સરકારના લેવલ પર કેટલીક મોટી યોજનાઓ ચાલી રહી છે, જેમ કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, જેનો હેતુ યુવાનોને એવી સ્કિલ્સ શીખવવાનો છે જેની માર્કેટમાં ખરેખર માંગ હોય. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ખાસ કરીને ગામડાના યુવાનો પર ફોકસ કરે છે. આ ઉપરાંત ઇન્ટર્નશિપ યોજનાઓ દ્વારા કોલેજના ક્લાસરૂમ અને કંપનીના કામ વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે આ તો થઈ કેન્દ્રની વાત, પણ રાજ્યો પણ પાછળ નથી. રાજસ્થાન પોતાની યુવા નીતિથી સ્કિલ્સ અને એન્ટરપ્રેન્યોરશિપને પ્રોત્સાહન આપી રહ્યું છે. કર્ણાટકમાં યુવા નિધિ યોજના છે જે બેરોજગાર યુવાનોને આર્થિક ટેકો આપે છે. અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો તો એક એવું વાતાવરણ બનાવી રહ્યા છે જ્યાં યુવાનો નોકરી શોધે નહીં પણ નોકરીઓ ઊભી કરે. ઓકે, યોજનાઓ તો ઘણી છે અને પ્રયાસો પણ થઈ રહ્યા છે, પણ શું આટલું પૂરતું છે? સાચા અર્થમાં પરિણામ લાવવા માટે એક ચોક્કસ રોડમેપ જોઈએ, એક મજબૂત સ્ટ્રેટેજી જોઈએ. તો હવે એવા જ કેટલાક નક્કર અને વ્યૂહાત્મક પગલાઓ પર નજર કરીએ જેની ભલામણ કરવામાં આવી રહી છે. તો નિષ્ણાતોનું માનવું છે કે આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર એક સાથે ફોકસ કરવું પડશે. પહેલું, એવી સ્કિલ ટ્રેનિંગ આપવી જેની ઇન્ડસ્ટ્રીને ખરેખર જરૂર હોય. બીજું, જે યુવાનો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે તેમને પૈસા, માર્ગદર્શન અને બજાર સુધી પહોંચવામાં મદદ કરવી. ત્રીજું, કોલેજની ડિગ્રી સાથે જ કામનો અનુભવ જોડવો. અને ચોથું, એ સુનિશ્ચિત કરવું કે વિકાસની આ યાત્રામાં મહિલાઓ અને ગામડાના યુવાનો પાછળ ન રહી જાય. અને આ બધી વાતનો સાર આ એક સ્લાઇડમાં છે. આપણે એક મોટા બદલાવ તરફ જવાની જરૂર છે. હવે માત્ર કાગળની ડિગ્રીઓ પાછળ દોડવાને બદલે સાચા હુન્નર એટલે કે સ્કિલ આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અને વિકાસ માત્ર મોટા શહેરો પૂરતો સીમિત ન રહે, પણ ભારતના ખૂણે-ખૂણામાં દરેક ગામડા સુધી પહોંચે એ જોવું પડશે. આ માત્ર પોલિસીનો બદલાવ નથી,
આ એક આખી માનસિકતાનો બદલાવ છે. તો આ આખી ચર્ચાનો નિચોડ શું છે? એ જ કે ભારત પાસે યુવાનોના રૂપમાં એક કાચો હીરો તો છે, પણ એ હીરા પર જ્યાં સુધી કૌશલ્યનો પહેલું નહીં પાડવામાં આવે ત્યાં સુધી તેની અસલી કિંમત નહીં મળે અને તે દેશના વિકાસમાં યોગદાન નહીં આપી શકે. અને છેવટે આપણો અંતિમ ધ્યેય એ હોવો જોઈએ કે આપણા યુવાનો માત્ર સરકારી યોજનાઓના લાભાર્થી બનીને ન રહી જાય, એનાથી આગળ વધીને તેઓ પોતે જ ભારતની પ્રગતિના, ભારતની સમૃદ્ધિના સક્રિય શિલ્પકાર બને. અને જો આપણે આ કરી શકીશું તો જ આ ડેમોગ્રાફિક ડિવિડન્ડ, જે આજે એક પડકાર જેવો લાગે છે, એ ખરેખર ભારત માટે સદીનું સૌથી મોટું વરદાન સાબિત થશે.